શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, જે 3 વર્ષે આવે છે, જેને અધિક માસ કે મલમાસ પણ કહેવાય છે. ભગવાન શ્રી નારાયણને પ્રિય એવો આ માસ, ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત એવો આ પુરુષોત્તમ માસ છે. ત્યારે આપણે નિત્ય પ્રભુની સેવા પૂજા કરીએ છીએ, ગૌર્યમાની પૂજા કરીએ છીએ અને કથા મહાત્મ્ય સાંભળીએ છીએ. આજે છે પુરુષોત્તમ માસનો બીજો દિવસ. આજે આપણે સાંભળશું આ વિડીયોમાં પુરુષોત્તમ માસ અધ્યાય બીજો, નારદજીનો પ્રશ્ન અને આજની કથા વાર્તા, વર વગરની વહુની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. બોલો પુરુષોત્તમ ભગવાનની છે. શ્રી પુરુષોત્તમ માસ કથા અધ્યાય બીજો, નારદજીનો પ્રશ્ન. આગળ આપણે સાંભળ્યું કે સૂત પુરાણી પરીક્ષિત રાજાને મોક્ષ પ્રાપ્ત થયું. તે નરી આંખે જોઈને બધા ઋષિમુનિઓને મળવા આવ્યા હતા. ત્યારે સૂત પુરાણીના આ વચન સાંભળીને ઋષિમુનિઓએ તેમને ધન્યવાદ આપતા કહ્યું, હે પ્રભુ, આપ ઘણા જ્ઞાની છો, આપ ભાગ્યશાળી છો. આપ અમને કોઈ કથા સંભળાવો. સોનક આદિ મુનિ કહે છે, શ્રી વ્યાસજી મુનિના આપ શિષ્ય છો, તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હરિકથા અમને કહો, જેનાથી અમારું ચિત્ત પવિત્ર થાય, પ્રસન્ન થાય. આથી સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમે ઉત્તમ હોવા છતાં મને ભગવત કથા કહેવાનું કહો છો, તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે મુજબ હું તમને કહું છું, સાંભળો. આમ કહીને શ્રી સૂતજીએ કથાનો આરંભ કરતા કહ્યું, બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રી નારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણજીને નમસ્કાર કરીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આપ સત્ય સ્વરૂપ અને કૃપા નિધિ છો. આ સત્યના પ્રતાપે આપ જગતનું પાલન પોષણ કરી રહ્યા છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપશ્ચર્યા કરીને મૃત્યુ લોકના માનવીઓને બોધ આપો છો, પરંતુ હજુ તેમને બોધ લાગ્યો હોય તેમ લાગતું નથી. હું મૃત્યુલોકથી આવું છું ત્યાં મેં બધા માનવીઓને મોહમાયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે. તો આપ એવી કોઈ કથા કે વ્રત સંભળાવો કે જેથી મૃત્યુલોક અર્થાત મનુષ્યલોકના સર્વે માનવોનું કલ્યાણ થાય. નારદજીના આવા વચન સાંભળીને ભગવાન નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા. હે નારદ, વૃંદાવનવાસી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધા દુઃખો, કષ્ટો દૂર થાય છે. હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું, તે તમે સાંભળો. આ પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી દુઃખ, દારિદ્ર્ય અને શારીરિક સંતાપો નષ્ટ થઈ જાય છે અને તે મનુષ્ય મોક્ષનો અધિકારી બને છે. આથી નારદજી ભગવાન નારાયણને કહે છે, હે પ્રભુ, આ પુરુષોત્તમ માસ કયો માસ છે? તેનું મહાત્મય શું છે? તેના અધિષ્ઠાતા દેવ કોણ છે? આ બધી બાબત વિસ્તારપૂર્વક મને કહો. સૂત પુરાણી આગળ સોનક આદિ ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ પુરુષોત્તમ છે. આ માસમાં વ્રત, તપ, દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સંતુષ્ટ થઈને અનંત ફળ આપે છે. નારદજીએ વધુ માહિતી મેળવવાના હેતુથી આગળ પ્રભુને પૂછ્યું, હે હરિ, કયા મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે? આ માસના વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા? આ વ્રત કરનારને શું ફળ મળે છે?
જગતમાં દુઃખોનો પાર નથી. હું તેમાંથી તેઓને શાંતિ અને દિલાસો મળે તેવો સરળ ઉપાય સૂચવવા વિનંતી કરું છું. સૂત પુરાણી સોનક આદિ ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, નારદજીની આ વિનંતી સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીઓ પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા કહેવી શરૂ કરી. તે કથા જ તમારી સમક્ષ હું રજૂ કરું છું. આમ કહીને સૂત પુરાણી કથા કહેવા લાગે છે. શ્રી બૃહદ નારદીય પુરાણમાંના પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રી નારદજીનો પ્રશ્ન નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. બોલો ભગવાન પુરુષોત્તમની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના બીજા દિવસના મહાત્મ્યની કથા. હવે આ દિવસની કથા વાર્તા પણ સાંભળીએ. વર વગરની વહુની કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેઓ પૈસે ટકે સુખી હતા. પ્રૌઢ ઉંમરે પહોંચ્યા હતા. બધી વાતનું તેઓને સુખ હતું, પણ એક વાતથી તેઓ હંમેશા દુઃખી રહેતા હતા. તે દુઃખ હતું નિસંતાનપણું. તેઓ પરણ્યા ત્યારથી સંતાન માટે વલખા મારી રહ્યા હતા, પણ ઈશ્વર તેમની સામે જોતો ન હતો. હવે ઉંમરે પહોંચ્યા પછી તેમને સંતાનની આશા છોડી દીધી હતી. હવે તો તેઓ પ્રભુપરાયણ ધાર્મિક કાર્યોમાં સમય ગાળતા હતા. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસ નહાવાનો અને ધર્મ ધ્યાનમાં ગાળવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ શરૂ થતાં તેઓએ વ્રત શરૂ કર્યું. સવારે વહેલા ઉઠે, બ્રાહ્મણ બ્રાહ્મણી બધા સાથે નદીએ નાહવા જાય. આખો દિવસ નામ જપ કરતા અને રાતે ભૂમિ ઉપર પથારી કરીને સૂઈ જતા. બ્રાહ્મણ બ્રાહ્મણી પ્રૌઢ હતા. વળી ઘરમાં કામ કરનાર કોઈ હતું નહીં, તેથી ઘરનું બધું કામકાજ બ્રાહ્મણીને જ કરવું પડતું હતું. તેઓ થાકી જતા. ઉપરાંત ઘરકામમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો સમય બહુ ઓછો મળતો. તેથી બ્રાહ્મણીનું દિલ દુભાતું હતું. એક દિવસ તેને વિચાર આવ્યો કે જો અમારે દીકરો હોત તો વહુ આવત, તે ઘરનું કામ કરત અને અમે પ્રભુનું ભજન કરત. આમ વિચાર તેને બ્રાહ્મણ સમક્ષ મૂક્યો. બ્રાહ્મણીએ પોતાના પતિ બ્રાહ્મણને કહ્યું, જુઓ ને, આ તો ધર્મ ધ્યાનનો મહિનો છે અને મારો તો બધો વખત ઘરકામમાં જાય છે. ઘરકામમાં વહુ હોય તો કેવું સારું. એ રાંધે, ઘરકામ કરે અને આપણે નિરાતે ભગવાનનું ભજન કરીએ. બ્રાહ્મણ આ વાત સાંભળીને હસવા લાગ્યા અને બોલ્યા, તું જાણે છે કે આપણને દીકરો નથી, પછી વહુ ક્યાંથી આવે? બ્રાહ્મણીએ પતિને કહ્યું, હા, હું જાણું છું કે આપણે દીકરો નથી. દીકરો હોય તો વહુ આવવાની જ છે, પણ દીકરો ન હોય તોય વહુ આવે તેવું કંઈક કરો ને. વગર દીકરે વહુ લાવો તો ખરા. બ્રાહ્મણીની વાત સાંભળીને બ્રાહ્મણ તો મૂંઝાયા. તેને કંઈ સૂચતું ન હતું. આથી બ્રાહ્મણી બોલી, હું તમને એક માર્ગ દેખાડું. તમે બહાર ગામ ઉપડો, કન્યા શોધી કાઢો. કન્યાના માતા પિતા પૂછે તો કહી દેવાનું કે દીકરો કાશી ભણવા ગયો છે. સાથે વેદ પાઠ લેતા જાઓ અને કોઈ કન્યા આપવા તૈયાર હોય તો વેદ પાઠ સાથે તે કન્યાને ફેરા ફેરવી દેજો. તમારી સાથે લેતા આવજો અને કહેજો કે ચોથો ફેરો અમારો દીકરો કાશીએથી આવશે ત્યારે ફેરવી લઈશું. બ્રાહ્મણ બ્રાહ્મણીની વાત સાંભળીને ડઘાઈ જ ગયા. તે પણ મનોમન વિચારવા લાગ્યા કે બ્રાહ્મણી બોલી, જેવી ભગવાનની ઈચ્છા. એકવાર કામ તો પાર પાડો, પછી જેવી હરિની ઈચ્છા. બ્રાહ્મણ તો બીજા દિવસે સવારના પહોરમાં ખભે ખડીઓ ભરાવીને પુત્રવધૂની શોધમાં નીકળી પડ્યા. ચાલતા ચાલતા જે ગામ આવે ત્યાં બ્રાહ્મણનું ઘર નજરે પડે ત્યાં કન્યાની ભાળ કાઢતા. આમ ફરતા ફરતા એક ગામમાં એક ગોર મહારાજના ઘરમાં રૂપાળી કન્યા તેના જોવામાં આવી. એ કન્યાને જોઈને બ્રાહ્મણની આંખો ઠરી. તેને જોઈને બ્રાહ્મણને ઘણો આનંદ થયો. તેના મનમાં થયું કે જો આવી વહુ ઘરમાં હોય તો ઘર દીપી ઉઠે. બ્રાહ્મણે ગોર મહારાજ આગળ સગપણની વાત કાઢી.
ગોર મહારાજે કહ્યું, તમારી વાત માન્ય રાખું છું, પણ મૂર્તિઓ જોયા વગર શક પણ કેવી રીતે થાય? તમે છોકરાને લઈને અહીં આવો, અગર હું ત્યાં આવીને છોકરાને જોઈ લઉં, પછી શક પણ નક્કી કરીએ. બ્રાહ્મણ મૂંઝાયા, છતાં હિંમત એકઠી કરીને બોલ્યા, ભાઈ, વાત એમ છે કે મારો દીકરો કાશીએ ભણવા ગયો છે. તે ભણીને પાછો આવતા વાર લાગે તેમ છે. જો તમે કબૂલ થતા હોય તો હું પોથી લાવ્યો છું. તેની સાથે આપણે તમારી દીકરીના 3 ફેરા ફેરવી દઈએ. ચોથો ફેરો મારો દીકરો કાશીએથી આવશે ત્યારે અમે ફેરવી દઈશું. ગોર મહારાજે વિચાર્યું, બ્રાહ્મણનું ઘર પૈસે ટકે સુખી છે. દીકરો કાશીએ ભણવા ગયો છે, તેથી તે પણ વિદ્વાન થઈને આવશે. ઘરમાં પ્રૌઢ પતિ પત્ની જ છે. આવું બધી રીતે યોગ્ય ઘર મળે છે તો મોં ધોવા શા માટે જવું? આમ વિચારીને તે ઘરમાં જઈને પત્નીને બધી વાત કરે છે. તેમની પત્ની પણ તે વાતમાં સંમત થાય છે. ગોર મહારાજે બહાર આવીને બ્રાહ્મણને કહ્યું, અમે અમારી દીકરી તમારા દીકરા સાથે પરણાવવા તૈયાર છીએ. ઘડિયા લગ્ન લીધા. પોથી સાથે 3 ફેરા ફેરવીને ગોર મહારાજે પોતાની કન્યા બ્રાહ્મણ સાથે સાસરે મોકલી દીધી. બ્રાહ્મણ તો પુત્રવધૂને લઈને ઘેરે આવ્યા. બ્રાહ્મણને રૂપાળી કન્યા જોઈને આનંદનો પાર ન રહ્યો. વહુના લક્ષણ બારણામાં. એ કહેવત મુજબ વહુએ ઘરમાં પગ મૂકતા વેત જ બધું કામકાજ ઉપાડી લીધું. બ્રાહ્મણીને તો નિરાશ થઈ ગઈ. એ તો સુખે પ્રભુ ભજન કરવા લાગી. વહુને ઘરની ચાવીઓ સોંપી દીધી. એક દિવસની વાત છે. બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા ગયા હતા. વહુ ઘરમાં રસોઈ કરતી હતી. ત્યાં પડોસણ દેવતા લેવા આવી. ઘરમાં રૂપાળી વહુને જોઈને એના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ તો પૂછવા લાગી, તમે કોણ છો? આ ઘરમાં મેં તમને પહેલી વાર જોયા. તમે બ્રાહ્મણ બ્રાહ્મણીના કોઈ સગા થતા લાગો છો. આ તો તમને પહેલી વખત અહીં જોયા એટલે પૂછું છું. વહુ બોલી, તમને ખબર નહીં હોય કે હું આ ઘરની વહુ છું. મારા સસરા પોથી સાથે 3 ફેરા ફેરવીને અહીં લાવ્યા છે. મારા પતિ કાશીએ ભણવા ગયા છે. આવશે એટલે ચોથો ફેરો ફરી લઈશું. આ સાંભળીને પડોસણ ખડખડાટ હસવા લાગી. તે બોલી, બહેન, આ બ્રાહ્મણ બ્રાહ્મણીને કોઈ સંતાન જ નથી. તેઓ તો વાંઝ્યા છે. પડોસણની વાત સાંભળીને વહુનું કાળજું ચીરાઈ ગયું અને તે રડવા લાગી. થોડી વારે બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએથી નાહીને પાછા આવ્યા. વહુને રડતા જોઈને બ્રાહ્મણી પૂછવા લાગી, દીકરી, તું શા માટે રડે છે? જવાબમાં વહુએ પાડોસણે કહેલી વાત બધી કરી. વહુની વાત સાંભળીને બ્રાહ્મણી ચોંકી ગઈ. છતાં બ્રાહ્મણીએ હિંમત રાખીને વહુને માથે હાથ મૂકીને આશ્વાસન આપતા કહ્યું, બેટા વહુ, અમે પૈસાવાળા છીએ એટલે અદેખા લોકો અમારે માટે ગમે તેમ બોલે છે. તેઓ અમારું સુખ સાંખી શકતા નથી, તેથી અમારી નિંદા કરે છે. તું જ વિચાર કરને, કોઈ દીકરા વગર વહુ લાવે ખરા? મારા 7 ઓરડા અને 3 માળની આ હવેલીને ભોગવનાર મારો જુવાન જોધ દીકરો છે. વળી તે એટલો બધો રૂપાળો છે, તેજસ્વી છે કે તેને જોતાં જ આંખો અંજાઈ જાય. તેને જોઈને તું કહી શકે, જેણે 5 આંગળીએ ભગવાનને પૂજ્યા હોય તેને આવો વર મળે. મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે, માટે એ ભણી ગણીને પાછો આવે ત્યાં સુધી તને એકલું ન લાગે એટલા માટે લે આ 7 ઓરડાની ચાવીઓ. દરેક ઓરડામાં ખાવા પીવાની શણગારની વસ્તુઓ પડી છે. ખાઓ પીવો, પહેરો ઓઢો, પણ એક વાતની યાદ રાખજો કે 7મો ઓરડો ઉઘાડશો નહીં. વહુએ હવેલીના 3 માળ જોયા હતા, પણ તેમાં 7 ઓરડા બંધ હતા. તેના દરવાજાને મોટા મોટા તાળા મારેલા હતા. આથી તે વિચાર કરતી કે આ 7 ઓરડામાં એવું તે શું હશે કે તેને બંધ જ રાખવામાં આવે છે, ક્યારેક ઉઘાડવામાં આવતા નથી. વહુ પાસે 7 ઓરડાની ચાવીઓ આવી એટલે તેના મનમાં ધરપત રહી નહીં. એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી દેવદર્શને ગયા.
ત્યારે વહુએ પહેલો ઓરડો ઉઘાડ્યો તો તેમાં મીઠાઈ પકવાન જોયા, બીજા ઓરડામાં હીર અને ચીર જોયા, ત્રીજા ઓરડામાં 16 શણગારના સાધનો જોયા. આમ દરેક ઓરડામાં સમૃદ્ધિની છોડ ઉડતી હતી. પછી વહુને 7મો ઓરડો જોવાની એટલી તો જિજ્ઞાસા થઈ કે તેણે સાસુની આજ્ઞાનો ભંગ કરીને 7મો ઓરડો ઉઘાડ્યો. ઓરડામાં પગ મૂકતાની સાથે તે થીજી ગઈ. ઓરડાની વચ્ચે એક દિવ્ય તેજવાળો યુવાન દીવાના અજવાળે પોથી વાંચી રહ્યો હતો. આખા ઓરડામાં સુવાસ પ્રસરેલી હતી. વહુ તો આ જોઈને સ્તબ્ધ થઈ ગઈ. યુવાનને જોવા લાગી. તે ઉંબરામાં જ ઊભી રહી હતી. તેની ઓરડામાં જવાની હિંમત ન ચાલી. બારણું ઉઘાડવાનો અવાજ સાંભળીને યુવાને બારણા તરફ દ્રષ્ટિ કરીને જોયું અને બોલ્યો, તમે બારણું કેમ ઉઘાડ્યું? બારણું બંધ કરી દો. મારા માતા પિતા પુરુષોત્તમ માસનું વ્રત કરે છે તે તૂટશે. વેદનો પાઠ અધૂરો રહેશે. તમે પોથી સાથે 3 ફેરા ફર્યા એ હું જાણું છું. વ્રત પૂર્ણ થયા પછી 4થો ફેરો હું ફરીશ. વહુની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. તેણે તરત જ બારણું બંધ કર્યું. જ્યારે તેના સાસુ સસરા મંદિરેથી દર્શન કરીને પાછા ઘેરે આવ્યા ત્યારે તે ઠાવકી થઈને અનાજ સાફ કરી રહી હતી. તેણે સાસુ સસરાને જમવા બેસાડી દીધા. પોતે પણ જમી લીધું. પરંતુ પોતે આજ્ઞાનો ભંગ કરીને 7મો ઓરડો ઉઘાડ્યો હતો તે વાત કોઈને કરી જ નહીં. હવે તે સારી રીતે સાસુ સસરાની સેવા ચાકરી કરતી. દરરોજ પ્રેમથી તેઓને જમાડતી હતી. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. હવે વ્રતના ઉજવણાની તૈયારી થવા લાગી હતી. બ્રાહ્મણ બ્રાહ્મણીએ પણ સારી રીતે વ્રતનું ઉજવણું કર્યું. વહુને થયું કે હવે મારા પતિ માટે સાસુ સસરાને પૂછું. તેણે સાસુ સસરા પાસે જઈને પૂછ્યું, બાપુજી, પુરુષોત્તમ માસ પૂરો થયો, તેનું ઉજવણું પણ થઈ ગયું. તમારા દીકરાને બોલાવો એટલે હું તેમની સાથે 4થો ફેરો ફરી શકું. વહુની વાત સાંભળીને સાસુ સસરા પરસેવે રેબઝેબ થઈ ગયા. દીકરો તો હતો નહીં, લાવવો ક્યાંથી? તેમની લાજ પુરુષોત્તમ ભગવાન સિવાય કોઈ રાખે તેમ ન હતું. બ્રાહ્મણ બ્રાહ્મણીએ તો વહુને કહ્યું, વહુ બેટા, તમે ફિકર ન કરો. થોડા જ દિવસમાં મારા દીકરા સાથે 4થો ફેરો ફેરવીશું. હવે બહાનું કઢાય તેમ ન હતું. આબરૂ જવાની ઘડી આવી પહોંચી હતી. તેઓ પુરુષોત્તમ ભગવાનને યાદ કરીને સહાય કરવા માટે મનોમન પ્રાર્થના કરતા. સાસુ સસરા મૂંઝાતા જોઈને વહુ બોલી, તમે આમ મૂંઝાઓ છો શા માટે? તમારા દીકરાને બોલાવું છું. બ્રાહ્મણ બ્રાહ્મણી ચકિત થઈને એકબીજાની સામે તાકી રહ્યા. તેમને લઈને વહુ 7મા ઓરડા આગળ આવી અને બારણું ઉઘાડ્યું તો ઓરડામાંથી તેજસ્વી પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. યુવાનનું તેજસ્વી રૂપ જોઈને જ બ્રાહ્મણ બ્રાહ્મણી સમજી ગયા કે આ યુવાન તે જ પુરુષોત્તમ ભગવાન છે. તેમના વ્રતના પ્રભાવથી પ્રસન્ન થઈને આ લીલા તેમણે કરી છે. તેઓ સ્વયં તેમના પુત્ર બનીને પ્રગટ થયા છે. ભક્તની લાજ રાખવા તેઓ સ્વયં પધાર્યા છે. બ્રાહ્મણ બ્રાહ્મણી તો પુરુષોત્તમ ભગવાનના પગમાં પડી ગયા અને તેમને ગળે પણ લગાડ્યા. વહુ પણ યુવાનના પગે પડી. તે જ દિવસે બ્રાહ્મણના ઘરે ચોરી રચાઈ. ચોરીમાં ગોર મહારાજે હસ્ત મેળાપ કરાવી 4થો ફેરો ફેરવ્યો. આમ લગ્ન વિધિ પૂર્ણ થતાં વહુ હર્ષઘેલી બની ગઈ. બ્રાહ્મણ બ્રાહ્મણી પણ હર્ષ પામ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીને તો પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપને કારણે જ લાજ રહી અને વગર દીકરે વહુ આવી. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે આ બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેમ પુરુષોત્તમ માસનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, આપની પૂજા કરનાર, નાહનાર તથા દાન પુણ્ય કરનાર સહુ ઉપર કૃપા કરજો, સહુને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસ કે અધિક માસના બીજા દિવસના મહાત્મ્યની કથા અને કથા વાર્તા.
મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન પુરુષોત્તમની જો કૃપા થાય તો એવું કહેવાય છે કે ભક્તો જે ભાવથી પ્રભુની પૂજા કરે છે તે જ ભાવ અનુસાર પ્રભુ બની જાય છે, ભક્તોને દર્શન આપે છે. આમ ભગવાનના દાસ થઈ જઈએ તો ભગવાન આપણને માલિક બનાવી દે એટલા સમર્થ છે પ્રભુ. એવા પ્યારા પુરુષોત્તમનું હવે આપણે સાંભળીએ સંકીર્તન. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કંઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કંઈ પાર નથી. મારા પાપ ભર્યા છે એવા, તારી ભૂલ્યો કરવી સેવા. મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કંઈ પાર નથી. હે પરમ કૃપાલુ વહાલા, મેં તો પીધા વિષના પ્યાલા. વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કંઈ પાર નથી. હું અંતરમાં થય રાજી, ખેલ્યો અવળી બાજી. અવળી સવળી કરનારા, તારી કરુણાનો કંઈ પાર નથી. મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો. મારા સાચા ખેવનહારા, તારી કરુણાનો કંઈ પાર નથી. ભલે છોરું કછોરું થાય, તું તો માવતર કહેવાય. મીઠી છાયાના દેનારા, તારી કરુણાનો કંઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કંઈ પાર નથી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ, બાલમુકુંદ મનસા સ્મરામિ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.